સુરતમાં ફ્લિપકાર્ટમાં બોગસ ઓર્ડર આપીને છેતરપિંડી આચરવામાં આવી। સુરત સાયબર પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા। ખોટા ઓર્ડર કરી બાદમાં રિટર્ન કરાવીને આચરતા હતા છેતરપિંડી। સેલર એકાઉન્ટનો દુરુપયોગ કરી 42.20 લાખની છેતરપિંડી આચરી। આસવ લુનાગરિયા અને રક્ષિત રાદડિયાની ધરપકડ કરવામાં આવી। ભૌતિક ઠુમ્મર આકાશ વોરા અને રોહન વોરાની પણ ધરપકડ। સુખવિલાસ ક્રિએશન નામે બનાવ્યું હતું ફ્લિપકાર્ટનું સેલર એકાઉન્ટ પરથી 5121 શંકાસ્પદ ઓર્ડર કરવામાં આવ્યા હતા। ઓર્ડરની કુલ 94 લાખ રૂપિયા કિંમત થતી હતી। સેલર પ્રોટેક્શન ફંડનો દુરુપયોગ કરવા ખોટા ઓર્ડર કરવામાં આવ્યા। ફ્લિપકાર્ટની ફરિયાદના આધારે તપાસ થતાં મોટો ખુલાસો થયો। રિટર્ન ઓર્ડરના ચાર્જ સેટલમેન્ટના સમયનો ફાયદો ઉઠાવતા હતા। ફ્લિપકાર્ટને રિફંડના પૈસા ન મળતા નોંધાવી હતી ફરિયાદ। મોટાભાગના ઓર્ડર્સ કેશ ઓન ડિલિવરી હતા અને ફ્લિપકાર્ટની ફરિયાદ બાદ સાયબર પોલીસે તપાસ હાથ ધરી હતી। ફ્લિપકાર્ટની સામે એવી હકીકત આવી કે ડિસેમ્બર મહિનામાં એક સુખવિલાસ ક્રિએશન નામની સેલર આઈડીમાં એક સાથે ફ્રોડ્યુલન્ટ ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યું હતું 5121 ઓર્ડર્સ અને એમનું એમ કહેવામાં આવ્યું હતું કે મારી જે સેલર પ્રોટેક્શન ફંડ છે તો એ પોલિસીની દુરુપયોગ કરવા માટે સેલર દ્વારા આ ખોટી ઓર્ડર્સ ઊભો કરવામાં આવ્યું છે। જે આપણો મુખ્ય આરોપી છે આશવ, તો એમને આ જે પોલિસી છે એમને દુરુપયોગ કરીને તમામ ઓર્ડર્સ 5121 ઓર્ડર્સ કેશ ઓન ડિલિવરીનો ઊભો કરીને 3 દિવસમાં પેમેન્ટ લઈ લીધું અને ચોથા દિવસમાં તમામ ઓર્ડર્સને કેન્સલ પણ કરી દીધું। અને કેન્સલ કરવાથી જે ફ્લિપકાર્ટ છે એમને પોતાનું પૈસા નથી મળ્યું, પણ એમને ફ્લિપકાર્ટથી 42 લાખ રૂપિયા જે ઓર્ડરનું હતું એ તમામ મળી ગયું। આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી તો ફ્લિપકાર્ટ દ્વારા એપ્રિલ મહિનામાં આ જે સેલર છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું અને અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તો આ તપાસમાં આવું સામે આવ્યું છે કે જે આશવ છે એમની સાથે આ 4 અન્ય આરોપી આમાં સંડોવાયેલા છે।